સુદામા બાળપણમાં બંને મિત્રો સાથે અભ્યાસ કરતા. સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે એ અભ્યાસ કરતા હતા ત્યારે કંઈક એવી કથા છે કે કોઈના એક મુઠ્ઠી ચણ્યા હોય એક માળીના ચોરી લઈ જાય અને ભાગતા 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 જોવે તો એટલે આમાં તો ચણ્યા છે. ઓલાને એમ થયું કે આમાં મણી બણી હશે, સોનું હશે, એટલે એવડું એ ચોર હતો એને ના આશ્રમ પાસે ફેંકી દીધી. પણ અહીંયા ઓલી માળીને મનમાંથી એવું શબ્દ નીકળી ગયા કે આ ચણ્યા જે ખાશે ને નિર્ધન થઈ જાય. હવે આ ચણ્યા હતા એ કૃષ્ણ અને સુદામાએ મળ્યા અને એ બધા આપણે કથા જાણીએ છીએ કે બે વનમાં ગયા પછી સુદામા એકલા એકલા ખાતા હતા. કાનુડા નતા આપ્યા એનું કારણ એ હતું કે જો હું ભલે ગરીબ થઈ જાઉં, મારો ઈશ્વર નો ગરીબ થાવ. એટલે કૃષ્ણ ભગવાનને રક્ષા માટે થઈને સુદામાએ એ ખાધા હતા, એના લીધે એ ગરીબ રહ્યા. સંતો આવું કહે છે. હવે તમે જો એના માટે જીતેન્દ્રિય શબ્દ વપરાય ને કે જેને કૃષ્ણ પરમાત્માનું આ ન થાય એટલે પોતે દુઃખ ધારણ કરી દીધું. આ કૃષ્ણ અને સુદામા જ્યારે અભ્યાસ કાર્ય પૂરું કરી બંને જુદા પડ્યા છે. આ બાજુ પોરબંદર ની અંદર સુદામા રહે પણ ધન સિવાય બધું છે. ધન સિવાય એની પાસે તપોધન છે, તપનું ધન છે. જે આપણે વાપરવા ધન જોઈએ એ જ નથી, બાકી તપનું ધન સુદામા માટે પુષ્કળ છે. સુદામા પાસે વેદનું જ્ઞાન છે, વેદ વિદ્યાને જાણનાર બ્રાહ્મણ છે. સુદામાની અંદર જેટલો સંતોષ છે એનો જીવ જેટલો સંતોષમય છે. તમે કોઈ પાત્રને વિચારજો તો તમને પોતાને થાય છે કે સુદામા જેવું સંતોષી કોઈ નહીં. સંતોષ રૂપી ધન સુદામા પાસે છે. સુદામા પાસે સદાચારનું ધન છે અને પોતે પાછું આપણે ગરીબ કહે પણ એની ગરીબ નથી. પોતે અયાચક વ્રત રાખ્યું. અયાચક, યાચક એટલે માંગવું, અયાચક એટલે કોઈ પાસે ન માંગવું. એને એવું વ્રત રાખ્યું હતું કે હું ક્યારેય કોઈ પાસે નહીં માંગુ. હવે આ કૃષ્ણ ભગવાન તો મોટા થયા અને દ્વારકાના રાજા થયા, પણ ઓલા કઈક ભગવાનની માયા, કઈક ચણાનો પ્રતાપ, આ બધું ભેગું થયું અને ધન નતું અને ગરીબાઈ. પોરબંદર ની અંદર એક નાનકડું ઝૂંપડું બનાવ્યું અને એ ઝૂંપડામાં સુદામાજી રહે છે. સુદામાના પત્નીનું નામ સુશીલાજી. સુશીલા જેનામાં શીલ પડેલું છે એવી સ્ત્રી, જેમાં શીલ પુંજ ભરેલું છે, સંસ્કારોનું સિંચન થયેલું છે એવી સ્ત્રી જેનું નામ સુશીલા દેવી. બંને દંપતી રહે છે પણ એટલી સુદામાના ઝૂંપડામાં જોવા મળે છે કે તમે કલ્પના ન કરી શકો. ચોમાસાની ઋતુ આવે એટલે વરસાદની ધારું સીધી ઝૂંપડામાં થાય છે. એ નાના નાના બાળકો જ્યાં પાણી પડતું હોય ત્યાંથી થોડા દૂર ખસી જાય છે, થોડા વાર ત્યાં ઉભા રહે તો વળી ત્યાંથી પાણી પડવા લાગે છે. આ ખૂણે થતા એ જેટલી વાર કલાક 2 કલાક વરસાદ આવે ત્યારે આ સુદામાના છોકરા એને ઝૂંપડામાં ફરતા આંટા મારે છે. અહીંયા ઉભા રહે, અહીંયા નહીં પાણી આવે, થોડી વાર થાય કે ત્યાં પાણી પડવા લાગે છે. અને આ બધું દ્રશ્ય જોઈ અને સુશીલાને દુઃખ લાગે છે કે જો તો ખરો મારા બચ્ચાઓ સાથે કેટલા બધાને મોટા મહેલોને અમારે આ વરસાદના પાણીથી અમે બચી શકીએ એટલું નથી. આમ દુઃખી થતી સુશીલાજી ચોમાસું પસાર કરે.
ચોમાસાની ઋતુ પૂરી થાય ને શિયાળાના દિવસો આવે, પણ શિયાળાના દિવસો આવતાની સાથે એ સુશીલાજીની ઝૂંપડીની અંદર અમે બાળકો આમ રૂવાડા બેઠા થઈ ગયા હોય, ધ્રુજી રહ્યા હોય છે. કારણ કે ઝૂંપડાની પૂરી 4 દિવાલો પણ નથી. એ સુસવાટા પવનના આવે છે અને બાળકો આમાં ઠરી જાય, ધ્રુજી જાય છે. ત્યારે સુશીલા જે સાંજે રસોઈ કરી હોય અને રસોઈ કરતા જે રાખ વધી હોય એ ગરમ રાખ એ બાળકો ઉપર પાથરી દેશે, જેથી લાગે એમ કરીને એને સુવડાવે. કારણ કે અંગ ઉપર તો પૂરા વસ્ત્રો પહેરવા છે નહીં, ઝૂંપડાની 4 દિવાલો સુરક્ષિત છે નહીં. આમ શિયાળાનો એ કડકડતી ઠંડી લાગે, બાળક ધ્રુજે, રૂવાડા ઊભા થઈ જાય. ત્યારે માં ઊભી થઈ અને થોડી થોડી ગરમ રાખ ઉનાળાની શરૂઆત થાય અને આમ સૂર્યનારાયણ તપે ત્યારે એ બાળકોની શું સ્થિતિ હશે તમે જો. જાણે પોતાની સામે આમ અગન ગોળો આવ્યો હોય, કારણ કે અગ્નિને રોકે એવું એનું મકાન જ નથી. શું કરવું? પૂરા વસ્ત્રો નથી, પૂરું ઓઢવા પાથરવા નથી. અને આ બધું 12 માસ એક દિવસ આ બધી સ્થિતિ જોઈ માં સુશીલા ખૂણામાં ઊભી રહીને રડી રહી છે. આ દુઃખ કોને કેવું? મારે સુદામાને કેમ કેવું કે તમે જઈ અને કંઈક લઈ આવો? કારણ કે એને તો પહેલેથી અયાચક વ્રત રાખ્યું છે. હું મારા પતિનું વ્રત કેમ તોડાવી શકું? આ સુશીલા નથી બાળકોને સંભાળી શકતી કે નથી પોતાના પતિ સુદામાને કંઈ કરી શકતી. એકલી બાઈ એ માતૃ તત્વ દુખી થાય છે. અને એટલું જ નહીં, દિવસના 3 ટંક અને સવારે ઉઠે સુદામાજી તો ઉઠી પૂજા અર્ચન કરવા લાગે છે, પણ બાળકો ઉઠી ઉઠીને માને કહે છે કે માં ભૂખ લાગી છે, ખાવા દેને. ઘરમાં કઈ છે ને, માં શું બનાવીને ખાય? એટલે માં ચૂલો સળગાવે, ચૂલા પર જે માટીનું પાત્ર હતું એ મૂકે ને એની અંદર પાણી નાખે, નીચે અગ્નિ કરે અને પછી આમ ડોયો લઈને હલાવા રાખે. એટલે એક બાળક દોડતું આવીને કે માં હવે ભૂખ લાગી છે, ઘણો સમય તો મને કાંઈક ખાવા આપને. ઓલામાં હોય પાણી, પણ માં આમ ડોયો હલાવતી હલાવતી કે બેટા હમણે જો હું આ બનાવું છું, હમણે બની જાય તને ખવડાવું, હમણે બની જાય તને ખવડાવું. એમ હમણે કરતા બપોર થઈ જાય છે. વળી બપોરે એ આમ જાણે આમ ભૂખ્યા થયેલા નાના બાળકો આવીને ક્ષણવારમાં માનો હાડીનો શેડો પકડીને કે માં પેટમાં અગ્નિ વર્ષા થાય છે, તું અમને કઈક ખાવાનું દે ને. માં એને સમજાય, બેટા હમણે દો. આમ કરી આ સુશીલાને બીજો કોઈ વાંધો નથી, સુદામા પ્રત્યે કોઈ ફરિયાદ નથી, પણ એક ફરિયાદ છે કે જેને મેં મારા કોઠામાંથી જન્મ આપ્યો છે, મારા ઉદરમાં જેને મેં 9 મહિના હાંચવા છે, મારા શરીરની મેં કઈ ઓલું કરી જરૂરિયાત જોઈ નથી ને મેં જન્મ આપ્યો છે, આ મારા બચ્ચાને હું શું જવાબ આપું? હું એને રોજ શું સમજાવું? પછી એક દિવસ હિંમત કરી સુશીલાએ સુદામાજી કૃષ્ણ પરમાત્માનું ભજન કરે. ભજન પૂરું થયું ને આંખ ખોલી અને સામે ચોધાર આંસુએ રડતી સુશીલાને જોઈ અને ગળા ભરાતા અવાજે સુશીલા પહેલી વાર સુદામાને કહેવા લાગ્યા કે આજ સુધી મેં તમને કોઈ ફરિયાદ કરી નથી, મેં તમારી પાસે કાંઈ માંગ્યું નથી. આ મારી સાડીનો રંગ કયો છે ને એ મને ખબર નથી, પણ મેં ક્યારેય માંગ્યું નથી. પણ એ પતિદેવ, એ કૃષ્ણ ભક્ત, આજે હું તમને 2 હાથ જોડીને એક વિનંતી કરું, મારી વિનંતી સાંભળો. સુદામા કહે, બોલો દેવી. તો કે મેં સાંભળ્યું છે તમારી પાસે વારંવાર કે તમારો મિત્ર કૃષ્ણ છે અને એ હાલ અત્યારે દ્વારકાનો રાજા છે, તો તમે તમારા મિત્રને મળી આવો ને. માંગી આવો એમ નથી કહેતા સુશીલાજી, તમે એને મળી આવો. અને રામચરિત માનસ પણ કહે કે મિત્રના ઘરે વગર આમંત્રણે જવું જોઈએ.
સુદામાએ પ્રશ્ન કર્યો કે હું મળવા જાઉં ખરો, પણ તને ખબર છે હું કાનુડાથી મોટો છું, હું ના જઈશ એટલે એના છોકરા કાકા કાકા કરતા દોડશે, તો મારે એની માટે કંઈક લઈ જવું પડે. તમે એની સુદામાની ઉદારતા જો, પોતાના અહીંયા રજળે છે, અઠવાડિયું પાણી ઉપર ને મમરા ઉપર દિવસો પસાર કરે છે, એને ના કૃષ્ણના દીકરાના ચિંતા છે. આને મિત્રતા કહેવાય. આજે માટેની આપણે કથાઓ ગાઈએ છીએ. સુશીલાએ આમ ઘરમાં નજર કરી, પણ ઘરની અંદર એક અનાજનો દાણો નથી. શું મોકલવું? સુશીલાને એમ થયું કે બાજુમાં સજ્જનનું ઘર છે, ત્યાં જઈ અને થોડા તાંદુલ લઈ આવું અને એ આપું. સુદામા લેતા જાય એના કૃષ્ણ પરમાત્માના છોકરાઓ માટે. સુશીલા પોતાના આંસુ લૂછી, જાણે કઈ બન્યું જ નથી એમ પોતાના હૈયાને આમ ધારણ કરી અને બાજુના સજ્જનના ઘરે જઈને કહેવા લાગી કે બેન, મને મુઠ્ઠી તાંદુલ દેને. એ સજ્જનની બેને કીધું કે બેન, એમાં તું આમ શું મૂંઝાશ? આમ ઉપડું ભરી લઈને કે આમાં જોયું એટલા લઈ લે. સુદામાના પત્ની સુશીલાએ 1 2 અને 3 જ મુઠ્ઠી એમાંથી ભર્યું, ચોથી મુઠ્ઠી ન ભરી શકે. કારણ કે જ્યાં સરખું હોય ને ત્યાં બધું સરખું જ હોય, જ્યાં ત્યાગ હોય ને નાનકડો ત્યાગ જ હોય. તમે રામચરિત માનસને યાદ કરો, ભરત કે મારે રાજ્ય નથી જોતું, રામ કે મારે રાજ્ય નથી જોવું, લખન કે મારે રાજ્ય નથી જોવું, ત્યાગ જ છે. આ સુદામાના પવિત્ર પરિવારમાં સુદામા કે હું ન માંગુ, સુશીલા કે મને કોઈ આપી દે ને તો મારે જરૂર હોય એટલું જ દઉં, ચોથી મુઠ્ઠી હું ન ભરું. તાંદુલ 3 મુઠ્ઠી લઈ ઘરમાં જોયું, પણ ઘરમાં બાપુ એક વસ્ત્ર હારું નથી કે એમાં એ રાખી છે. જેને આપણે ચીથરું કહીએ એવું ચીથરું રૂમાલ જેવું ગોતી એની અંદર એ તાંદુલને બાંધવામાં આવ્યા અને સુદામાને કીધું કે આ લઈ જાઓ. સુદામા તૈયાર થવા લાગ્યા, કારણ કે પોતાના મિત્રના ઘરે જવાનો હરખ બાપ કોને ન હોય. એને દુઃખની તો કઈ ચિંતા જ નથી, પણ એને તો ઉલટાનો હરખ થવા લાગ્યો કે આ એ મારો બાળપણનો ભેરુડો, મારો કાનુડો મળશે, થોડી વાર વાતો કરશું, આનંદ કરશું, માંગવાનું લેવાનું દિશે એ કઈ મનમાં જ નથી, બસ મિત્ર સાથે મિલન થવાનું છે. આમ થઈ અને સુદામા તૈયાર થવા, પણ તૈયાર થવા લાગ્યો એમ હું બોલું છું, બાકી સુદામા પાસે કઈ એક પહેરવા હારી પોતડી નથી. જેની પાસે 25 જોડ પડ્યા હોય એ કબાટમાં જોઈએ કે આવડા આ પહેરું, આ પહેરું, આ પહેરું. અહીંયા તો એક જ પોતડી છે, ફાટેલી તૂટેલી પોતડી છે. એને કઈ તૈયાર થવાનું આમ તો હતું જ નહીં, કારણ કે બીજું પણ કઈ નવું બૂટ હોય તો 10 જોડીમાંથી આની હારે કયા આમ એ બધું કરતા હોય, પણ એવું કઈ છે જ નહીં. તો પગમાં નથી મોજડી, અંગ ઉપર હારું અંગરખું નથી, જે પોતળી છે એમાં કાણા પડી ગયા છે, આવું છે તો એમાં તૈયાર થવાની બાપ વાત જ છે. પણ મનથી તૈયાર થાય છે કે ઓહો, જેની હારે હું આમ રાત્યું રહીને અમે બાળકો હતા ત્યારે હતા, હવે એ કાનુડો કેવો દ્વારકાના રાજા થયો છે. આવી રીતે બધી તૈયારી કરે છે. અને પછી એ છોકરાઓને મળી સુશીલાને વિનંતી કરી કે જોજો દેવી, હું મિત્રને મળીને હમણાં આવું, પણ હાલતા જવાનું છે, મોડું થશે. આ છોકરાનું ધ્યાન રાખજો, મારા ઠાકોરજીનું પૂજન કરજો. ભક્તો હોય ને કંઈક બહાર જવાનું ને ત્યારે ઘર કરતા એને એ ચિંતા હોય કે લે હા મારા મંદિરને કોણ પૂજા કરશે.
પગની અંદર એટલું આમ હાલવાથી, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કઈ પોરબંદર થી દ્વારકા નજીક તો નથી, કેટલું દૂર છે, અને એ હાલીને જવાનું, હાલતા હાલતા જાય અને પગમાં ફોલ્લા પડવા લાગે છે. અરે એટલું જ નહીં, ફોલ્લો ઘડી બે વડીમાં ફૂટી જાય છે, એમાં પાછી કાકરી ભરાય અને હાલતા હાલતા સુદામા નામ દિલથી આહ લાગે. વળી પાછું યાદ આવી જાય કાનો, અને કાનાનું કીર્તન મનમાં ગાવા લાગે. વળી કઈ કાંટો લાગે, કાકરી લાગે, વળી આમ ધ્યાન ભંગ થાય, વળી આમ જાગૃત થઈ અને કાનાને યાદ કરવા લાગે. પણ આ દ્રશ્ય દ્વારકામાં બેઠા બેઠા કાનુડે જોયું અને કાનુડો ધ્રુજી ગયો કે મારા મિત્રની આ દશા. ગરુડજી, જી મહારાજ, તમે જાઓ જલ્દી. ગરુડ પક્ષી જે પરમાત્માનું વાહન, ગરુડ તમે જાઓ. મારો પરમ મિત્ર સુદામા પોરબંદર થી નીકળ્યો છે અને એક વડીલ નીચે આરામ કરે છે, એને ખ્યાલ પણ ન આવે એવી રીતે તમે એને દ્વારકામાં પહોંચાડી દો. અને પ્રભુના વાહન ગરુડજીને આજ્ઞા થતા ગરુડજી આવ્યા છે અને એ સુતેલા સુદામાને કઈ ખ્યાલ આવતો નથી અને ગરુડ એને પોતાની પાંખો ઉપર બેસાડી અને બરોબર દ્વારકાની નજીક ઉતારી દે છે. અને સુદામાની આંખ ખુલી, પણ આંખ ખુલવાની સાથે માણસોના પહેરેલા પોશાકમાં મેં કઈક જુદું પડ્યું, કારણ કે દ્વારકાવાસીઓનો પોશાક થોડોક અલગ. અને સુદામા હાલતા હાલતા કીધું જય શ્રી કૃષ્ણ. પણ જય શ્રી કૃષ્ણ બોલે ને સામેથી જવાબ આવ્યો જય દ્વારકાધીશ. સુદામાએ નક્કી કરી લીધું કે નક્કી દ્વારકા આવી જ ગયું છે. અને થોડાક આમ આગળ હાલ્યા ને કે આમ ચાંદીના પતરા જેવી સફેદ ધજા ફરકી રહેતી અને સુદામાએ દર્શન કર્યા કે આ મારું દ્વારકા છે. જય દ્વારકાધીશ. સુદામા ધીમે 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 દ્વારકામાં પ્રવેશ કર્યો. જે માણસો મળે એને એક સહજ ટેવ જય શ્રી કૃષ્ણ બોલવાની, પણ કૃષ્ણ બોલે અને સામેથી જય દ્વારકાધીશ સાંભળવા મળે છે. ફરતા સુદામા દ્વારકાધીશના જે અત્યારે આપણે નિજ મંદિર છે ત્યાં પહોંચ્યા અને પૂછતા જાય કે કૃષ્ણ પરમાત્મા ક્યાં છે? તો કે ભાઈ અહીંયા છે. ત્યાં પહોંચ્યા પણ ત્યાં તો જોયું તો અનેક પ્રકારના સાધનો લઈ અને રખેવાળો એ દરવાજાની રક્ષા કરે છે. એક ઘડીક આમ જાય હાથમાં ભાલો લઈને, વળી એક આમ જાય, આમ બે હાલ્યા જ રાખે. સુદામાએ જોયું કે આ મારા દીકરા ભાલાવાળા છે, એ આપણને અંદર તો કેમ જવા દે? પણ હવે કાનુડાને મળવું તો પૂછવું પડે. એ દ્વારપાળોને પૂછ્યું કે આ કૃષ્ણ પરમાત્માની રાજધાની આ જ છે? તો કે હા. અને એને સીધો પ્રશ્ન કર્યો મારે એને મળવું છે. મોટો માણા હોય એને તો રોજ મળવા વાળા હોય જ. એટલે ઓલા દ્વારપાળોએ કીધું કે આ ભૂદેવ થાકીને આવ્યા લાગે છે, થાકેલા જણાય છે, એને હું બોલવું એને ભાન નથી. એટલે કીધું કે જો આંબળો ભૂદેવ, તમે જો ભૂખ્યા થયા હોય ને તો અમારા રસોડામાં હવે લગભગ તૈયારી થઈ જ ગઈ છે અને અમારા દ્વારકામાં ઘણી જગ્યાએ અન્નક્ષેત્રો ચાલુ છે, તમે ગમે ના જમી લો, બરાબર? ઘણી અહીં અમારા આશ્રમ છે, ત્યાં આરામ કરો, તમે અહીંથી જાઓ. આમ ધક્કો મને આગળ વધો. વળી સુદામા કે ભાઈ એવું નથી, મારી વાત સાંભળો. હું ઠેઠ પોરબંદર થી હાલીને આવ્યો છું. આજે કૃષ્ણ છે એ મારો મિત્ર છે, મારે એને મળવું છે. આમ જો હું આ તાંદુલ એના હાટું લઈને આવ્યો છું. પણ સુદામાનો જે વેશ હતો, થાકેલા પાકેલા એ વસ્ત્રો, આ બધું જોઈ અને ઓલા એને કઈ એના ધ્યાનમાં લેતા નથી. ના બધું તમે આગળ વધો. બહુ માથાકૂટ કરી સુદામાએ. હવે કરું શું?
જાવા ન દે અને જાય વિના હાલે નહીં. પણ બહુ કર્યું ને ત્યારે એક જો કોઈ દ્વાપર સજ્જન હશે એને એમ થયું કે આ બ્રાહ્મણ ઘેરનો કહે છે કે મળવા દો મળવા દો મળવા દો. લેને હું વાત તો પહોંચાડું, પછી ભગવાન ના પડે તો આપણે ક્યાં તેડીને લઈ જાઓ, તેડીને લઈ જાઓ સી દોડીને લઈ જશે આપણે. હું એટલે એક સજ્જન હતો બાપુ, એને એમ થયું કે જઈને હું એક સમાચાર તો આપું. અને સુદામાજી દરવાજા ઉપર ઉભા રહ્યા છે, બે આમ ભાલાની ચોકીઓ થઈ રહી છે. અને એક જઈ અને કૃષ્ણ પરમાત્માને કહેવા જાય, પણ કૃષ્ણ પરમાત્મા પોતાના હિંડોળા ઉપર આમ એક પગ લટકતો છે, બાજુમાં ફૂલ ગોઠવેલા છે અને ધીમે ધીમે એનો ઝૂલવામાં હાલી રહ્યો તો તું પોગાડી દે તારા દ્વારે ઉભો એક દૂબડો જી. અરે સુદામાજી દ્વારી કામા તોને આવ્યા રે દર્શનીએ દીના નાથના જી. ભગવાનનો ઝૂલો આમ ઝૂલી રહ્યો છે. એક પટરાણી દોડી આવી અને કૃષ્ણ પરમાત્માને કેસર નાખેલું દૂધ આપે, ભગવાન પીવે છે. વળી એક પટરાણી દોડતી આવી અને પ્રભુ ઉપર સુગંધિત દ્રવ્યોનો છંટકાર કરે. એકદમ વિલાસમાં પ્રભુ ઝૂલા ખાઈ રહ્યા છે. બે પટરાણીઓ ઝૂલાની આજુબાજુ ગોઠવીને પ્રભુને આમ પવન નાખી રહી છે. અને એકદમ મારો વાલો દ્વારકાધીશ આનંદથી ઝૂલામાં ઝૂલા ખાય છે. બરાબર એ સમયે એક દોડતો દ્વારપાળ આવ્યો અને આવી અને દૂરથી જય દ્વારકાધીશ બોલો બોલો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ કરી પ્રણામ કરીને કીધું કે પરમાત્મા દરવાજે કોઈ એક બ્રાહ્મણ આવ્યો છે અને એ તમને મળવાનું કહે છે. હું એ ભગવાનનો મિત્ર છું એવું પણ કહે છે. અને એનું નામ સુદામા છે. સુદામા બોલ્યા આ તો કાનુડો એ ઝૂલા ઉપરથી ઊભો થઈને દોડતો એ 56 પગથિયા ઉતરી અને દ્વારે જઈ અને સુદામાને ભેટી પડ્યો છે. સમાચાર સાંભળીને અમદુલ્લા ગિરધારી સમાચાર સાંભળીને અમદુલ્લા ગિરધારી સુદામાને લીધા ત્રિકમ દીએ તેરી રે તેરી હોળા આવ્યા એની આંખમાં દીદી એની આંખમાં દીદી. સુદામાને અંદર લાવી અને કૃષ્ણ પરમાત્મા જે ઝૂલા ઉપર બેઠા હતા ત્યાં એને સુદામાને બેસાડ્યો. અને આજે કૃષ્ણ પરમાત્મા દ્વારકાનો રાજા જેને આપણે અખિલ બ્રહ્માંડના નાથ કહીએ એ કૃષ્ણ પરમાત્મા આજે સુદામાના ચરણમાં બેસી અને એના પગ નિહાળવા લાગ્યો છે. આહા મારા મિત્ર સુદામાના પગની દશા તો જો આ પગમાં ફોલા પડી ગયા છે અને એ પગ કૃષ્ણ ભગવાન આમ ધોવા લાગ્યા છે. અને આમ નજર કઈ હટાવતા નથી, નજર સુદામાના ચરણમાં છે. અને કૃષ્ણ પરમાત્મા બોલા, રુક્ષ્મણી મિત્રા સત્ય જાંબવતી ક્યાં છો? બધું છોડીને અહીંયા આવો. અષ્ટપત્રાણીઓ હાજર થઈ છે. કોઈને કહે છે કે જાઓ જળ ભરીને લાવો, એક પટરાણી જાય દોડતી જળ લઈને આવે છે. કૃષ્ણ ભગવાન સુદામાના ચરણો દોરે છે. કોઈને કહે છે કે વસ્ત્ર લઈને આવો, વળી વસ્ત્ર આવે છે. કૃષ્ણ પરમાત્મા પોતાના હાથથી સુદામાના પગને ધીમે ધીમે લૂછવા લાગ્યા છે. હાથ પગ ચોડે જેના દીદી અરે અષ્ટપટ રાણી
રે પ્રભુજી ખાડે ના પાવનાજી મારો વાલો જી પખાડે ના પ્રભુજી પખાડે ના પાવનાજી. પછી સુદામાને સુંદર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા, સુંદર મજાના ભોજન કરાવવામાં આવ્યા, આખો મહેલ બતાવવામાં આવ્યો છે. સુદામા બધું જોવે છે, પણ સુદામાને એક ચિંતા હતી કે કૃષ્ણનો આવડો મોટો આ મહેલ જોવે અને હું ઝૂંપડા વાળો અને પાછા હું મુઠ્ઠી તાંદુળ લાવ્યો છું, હમણે આ ભાળી જાય તો એટલે આ તાંદુળની જે પોટલીઓ ને આમ કાનુડો આમ સુદામા છુપાવી દે કે આ જોઈ ન જાય. વળી જોઈ જાય છે ને હમણે પૂછશે, કારણ કે મિત્ર છે, ઓળખતા હતા કે હમણે મજાક મારી કરશે, આમ છુપાવે છે. પણ કાનુડો તો ત્રિકાલ દ્રાની છે, એને કીધું કે સુદામા આ તારી આ પોટલીમાં હું છે, લાય તો એમ કહી અને તાંદુળની પોટલી કૃષ્ણ પરમાત્માએ આંચકી લીધી છે. અને કાનુડો જોવા મળ્યો અને પોતાની રીતે ખોલવા મળ્યો અને આમ હાથમાં એ તાંદુળ જોયા. લે વાહ વાહ, કેટલા સમયથી મેં આ પ્રસાદ આરોગ્યો નથી એમ કહે અને આમ કાનુડાએ મુઠ્ઠી ભરી અને એક મુઠ્ઠી કૃષ્ણ પરમાત્મા ખાઈ ગયો. તાંદુલ જમેને વાલો આમાં ઉઠારાની રાધિકા તાંદુલ જમેને વાલો એની ઉઠારાની રાધિકા અવિનાશી અમને થોડું કાંઈક આપો રે હવે સેવામાં રાખી લો શામળાજી હવે વાલીના સેવામાં રાખી લો શામળાજી. એક મુઠ્ઠી પૌવા ખાધા અને કૃષ્ણ પરમાત્માએ જેટલું પોતાની પાસે હતું એટલું એને સુદામાને આપી દીધું અને પાછો આમ રૂમાલ કર્યો અને આમ બીજી મુઠ્ઠી ભરી અને કૃષ્ણ પરમાત્માએ ખાધી. પણ જેટલું કૃષ્ણ પાસે હતું એનાથી વિશેષ ધનવાન સુદામા બન્યો છે. અને આ રૂક્ષ્મણી આ બધું જોવે છે કે જો હવે આ ત્રીજી મુઠ્ઠી ખાઈ જાય છે ને તો અમારે આ બધું છોડીને અમારે સુદામાની દાસી થવું પડશે, અમને કૃષ્ણ ભગવાન તમારી સેવા માટે રાખો. એટલે રૂક્ષ્મણી આમ ત્રીજો આમ હાથમાં મુઠ્ઠી લીધી ને રૂક્ષ્મણીએ ભગવાનનો હાથ પકડ્યો કે બસ હવે ઘરે ખાવા વાળા છે, થોડુંક રાખો. રૂક્ષ્મણી બોલ્યા થોડુંક અમને આપો પ્રસાદ. અને આ રીતે તાંદુળ ભગવાન જેમનો છે. કાનુડાને અમુકના જ ભોજન ભાવે છે, યાદ રાખજો. જ્યારે સંધિ માટે ભગવાન ગયા હતા ને હસ્તિનાપુર, ત્યારે દુર્યોધને ભગવાનને ખવડાવવા માટે 32 ભાતના ભોજનને ઉતરાની નાન બધી વ્યવસ્થા કરી દીધી કે કાનુડો એ પર જમી જાય ને તો આપણા વશમાં થઈ જાય. દુર્યોધન સામે લેવા ગયો હતો અને બધી વ્યવસ્થા ગોઠવી નાખી હતી. પણ ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે તારા મહેલ મને કાંઈ લેવા દેવા નહીં હો, હાલ નીકળ. અને કૃષ્ણ પરમાત્મા એ વિદુરજીના ઘરે ગયા. ના પાછું કઈ ખાવાનું નતું, પણ ના કેળા છાલ હોતા મારો હરી ખાઈ ગયો તો, બાકી દુર્યોધન જેવાનું ઈ ધ્યાનમાં ન હોય. ચાલો ને વિદુર ઘેર જાઈ ઓ ધવજી, ચાલો ને વિદુર ઘેર જાઈ. અને આવું ત્રીજું યાદ કરું, સબરીના હેઠા બોર રામ જ ખાય પોતાના ભક્ત માટે, બાકી રામને તમે 56 ભોગ કરો ને જમવા હો તો જમે, પણ સબરીના ઈ ચાખેલા બોર મારો રામ ખાય. આ છે પરમાત્મા. આ રીતે સુંદર આનંદ કરે છે, પછી રોકાય છે.
બધી વાતો થાય છે, બાળપણની વાતો થાય છે, સ્વસ્મરણો થાય છે. ભાઈ થોડાક દિવસ થાય એટલે પછી સુદામા વિદાય માંગે છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ભાઈબંધ, હવે જે આપણા ઘરેણાં કપડા પહેર્યા છે ને એ જરીક કાઢી તમારે જે પોતડી હતી એ પહેરી લો અને જઈ શકો છો. તમે વિચારો, માંગવા વાળો માંગી નથી શકતો અને દેવા વાળો કહેતો નથી કે મેં આટલું દીધું છે. એને રથ જોડીને નથી મોકલો, પાછા આવ્યા હતા એમ જ તમે જાઓ. નહીં તો દ્વારકાનો રાજા પ્લેને મંગાવી શકે, પણ કીધું તમે અમારું જે રાજનું હતું એ છોડીને જાઓ. પણ સુદામા જ્યારે પોરબંદરમાં પહોંચ્યા જોયું તો જેની જે ઝૂંપડી હતી હતી નહીં. ક્યાં ગઈ મારી ઝૂંપડી? ક્યાં સુશીલા દેવી ગયા? ક્યાં મારા બાળકો ગયા? પણ આમ જરીક દૂર નજર કરી ગયા તો એક વિશાળ મહેલ હતો. મહેલની અંદર સુશીલાજી એના બાળકો આનંદમાં હતા. સુદામાએ આમ જોયું અને જોયા પછી એને પામી ગયા કે આ બધી કળા તો કૃષ્ણની સાગ કે ગણાતી રોયકા જીજી આગી વિપ્રય ધન્ય ધન્ય એની આવી ધારણા દીદી, હજી ધારણા દીદી. 11મા સ્કંદની અંદર આ બધી કથાઓ આવે. પછી 11મા સ્કંદની અંદર જે